આપણે કમનસીબે એમ કહીએ કે આપણને પેલું કહે ને કે તમને આઈએએસ ઓફિસર બનાવવા તૈયાર છે આપણું ભારતનું સંવિધાન, પણ આપણે ક્યાં તૈયાર છીએ? આપણે એક ક્લાર્ક બનવા તૈયાર છીએ, ક્લાર્કની બનવાની લાઈન લગાવીએ છીએ, પણ હું કહ્યું કોઈને કે ભાઈ તમને એમપી બનાવીશું, એમએલએ બનાવીશું, કોર્પોરેટર બનાવીશું, પ્રધાનમંત્રી બનાવીશું, ચીફ મિનિસ્ટર બનાવીશું, તો તરત દૂર જતા રહેશે. આ એવી વાત છે કે આપણને બહુ એમ કહીએ કે વિશ્વ આપણને મળી શકે એમ છે, પણ આપણે લેવા તૈયાર નથી. એટલે ભારતનું સંવિધાન જે એમ કહીએ, ભારતનું સંવિધાન એ બહુ વિશાળ, આપણા માટે બહુ મૂલ્ય એમ કહીએ એક મહાન દસ્તાવેજ છે. જો આપણે એને સમજીશું, વાંચીશું અને આપણા જીવનમાં ઉતારીશું, ભારતના સંવિધાનમાં આપેલા મૂલ્યો સમતા, બંધુતા, સ્વતંત્રતા, ન્યાય, લોકતંત્ર, ધર્મનિરપેક્ષતા, સમાજવાદ, આ બધા જો મૂલ્યોને આપણે આપણા જીવનમાં ઉતારીશું તો આપણે એમ કહીએ કે એક પ્રતિભાશાળી વ્યક્તિ આપણે બનીશું અને આપણા બાંધવોનું જીવન આપણે ખુશહાલ બનાવીશું.